દીક્ષિતભાઈ તમે કીધું કે જ્ઞાતિ અને એવા જ્ઞાતિ ઉપર જ લઈ જાય છે. તમને એક બીજો સવાલ હું સામે પૂછું કે આખા ગુજરાતમાં મારામારીના રોજના કેટલા બનાવ બનતા હશે? હજારો બનાવ. હા, મૂળ તો મારામારીનો જ બનાવ હતો. એ રોજના હજારો બનાવને આવડું સ્વરૂપ નથી મળતું, કારણ કે અહીંયા એક મોટું નામ જોડાયેલું હોય એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને જે તમે બોલ્યા ને કે વ્યૂની આખી ગેમ થઈ જાય છે. જય માતાજી. ન્યૂઝ રૂમ ગુજરાતી ઉપર એક ડિબેટ હતી 2 દિવસ પહેલા, અને તેમાં વરિષ્ઠ પત્રકાર દિનેશભાઈ સિંધવ અને બીજા પત્રકાર આપણે વરિષ્ઠ જીતેન્દ્રભાઈ બાંધણિયા અને કરચનદાસ બાપુ અને ઋષિભાઈ બાપુ આ ચારેય મહેમાનો હતા, અને તેમની ઉપર વિસ્તૃત ચર્ચા થતી હતી. આપણે જે માયાભાઈ આહિર અને આપણે નવનીતભાઈ બગદાણાના સરપંચશ્રી, તેમને જે વિવાદ ચાલે છે તેની ઉપર ચર્ચા થતી હતી, અને ચર્ચાનો અમુક ભાગ આપણે અહીં રજૂ કરી અને પછી આગળ વિશ્લેષણ કરી. તો પહેલા આપણે સાંભળીએ દિનેશભાઈ સિંધવને. હું બહુ સ્પષ્ટ માનું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિના માથાકૂટની વાત કરીએ પણ વાણિયા નીતિ ને વાણિયા બુદ્ધિ અપનાવવાની જરૂર છે, સંયમ રાખવાની જરૂર છે, અને ખાસ તો સમાજમાં શાંતિ ન ડોળાય એ બધાની જવાબદારી છે, કારણ કે ગુજરાતે ખૂબ વેઠવું પડશે, ખૂબ સહન કરવું પડશે. સાચી વાત છે દિનેશભાઈની. આપણે સામાન્ય કોઈ માની લ્યો કોઈ મોટા વ્યક્તિ હોય અને આવા મારામારીના કેસ થાય, એટલે કે બગદાણાના સરપંચશ્રી અને માયભાઈ આહિર ને જે માફીનામાનો વિડીયો બનાવ્યો તે વચ્ચે વાદ વિવાદ થયો, અને તેમાં કોઈ અસામાજિક તત્વો નવનીતભાઈને ઢોરમાર માર્યો, રણતોડ માર માર્યો, અને તેમાં અત્યારે વિવાદ ઉપર વિવાદ અને નેતાઓના બયાન ઉપર બયાન આવે છે. તેમાં થોડોક વાણીનો સંયમ રાખવો જોઈએ. આગળ આપણે જાણી, કારણ કે જ્ઞાતિ વચ્ચે જયારે ઝઘડાઓ વધે છે ત્યારે પરિણામો બિલકુલ સારા આવ્યા નથી. રાખવું અને બહુ સ્પષ્ટ કહું છું, આમાં દીક્ષિત કિશન આપણી મૂંઝવણ એ છે કે જયારે આપણે આ પ્રકારની વાતો કરીએ ને ત્યારે એક મોટો વર્ગ છે, બંને પક્ષની વાત કરીએ તો એક મોટો વર્ગ એવું કહેશે કે તમે આ લોકોના પક્ષમાં બોલો છો, બીજો એક વર્ગ એવું કહેશે કે તમે આ પક્ષના વર્ગમાં બોલો છો. ભાઈ, અમને તમે વર્ગમાં ન વહેંચી દો, અમે પત્રકાર છીએ. બહુ શાંતિથી અમારા બાકીના વિડીયોનો પણ અભ્યાસ કરવો અને અમારા છેલ્લા વિડીયોનો પણ અભ્યાસ કરવો, પણ તમે જુદા ઈરાદા સાથે જયારે. સાચી વાત છે. અમારો માનવી માયાભાઈ આહિર અને નવનીતભાઈ ના વિવાદમાં અમારો બીજો વિડીયો છે, પણ આમાં મારે પણ એક કોમેન્ટ આવી છે. તમે જયરાજ આહિરનું કોલ રેકોર્ડ જે નવનીતભાઈ સરપંચ સાથે વાત કરી તે કેમ ન મેગ્યું? જ્યારે વિડીયો બનાવતા હોય ત્યારે બધા ડેટા એકત્રિત આપણે કરી લીધા હોય, પરંતુ કોઈક ડેટા ભૂલાઈ જતા હોય છે. મેં માની લ્યો સરપંચશ્રી અને માયાભાઈ આહિરની વાતચીતથી માંડી માયાભાઈ આહિરનો માફીનામાનો વિડીયો અને જે વિવાદ થયો પોલીસના બયાનથી બધું મેગ્યું. એક ખાલી કોલ રેકોર્ડ હતું મેકાણું, મારે ડિસ્પ્લેમાં ત્યારે જ હતું, પણ મેકતા ભૂલી ગયો. પણ આપણે ગમે તે ખોટ કાઢતા તમે આ પક્ષ પર બોલો છો કે આ પક્ષ પર બોલો છો, અને દરેક ન્યૂઝ ચેનલમાં આ પ્રોબ્લેમ ક્યાંક ને ક્યાંક કોમેન્ટ રૂપે કે ફોન કોલ રીતે દર્શકો જણાવતા જ હોય છે. આગળ આપણે વૈમનસ્ય ફેલાવવા માંગો છો તો મારી ઈચ્છા એવી છે કે ન ફેલાવવું જોઈએ. આમાં સરકારે હરકતમાં આવવાની જરૂર નથી. સરકાર મોડું કરશે તો નહીં ચાલે, કારણ કે સરકાર કે જોવાનું ના હોય, પોલીસ એની કાર્યવાહી કરે એટલે એ સરકારનો જે ભાગ છે, પણ ઝડપથી પોલીસ કાર્યવાહી પણ ચાલે. સમાંતર બંને સમાજને સાથે બેસાડીને એ લોકોના આગેવાનોને સરકારે તાત્કાલિક બોલાવવા જોઈએ, એક બેઠક કરવી જોઈએ, અને સરકારે એટલી બધી રાહ જોવાની જરૂર નથી કે જોઈએ શું થશે. તપાસ ચાલે એ સાથે સાથે સરકારની ફરજ છે. સમય સાથે હવે નીતિ બદલાય ત્યારે સરકારે એની કાર્યશૈલી બદલવી પડશે. સરકાર ઝડપથી બંને સમાજના મોટા લોકોને સાથે બેસાડીને એક વચ્ચેનો માર્ગ શોધવાનો છે કે પરિણામ અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વૈમનસ્ય ન ફેલાય. સોશિયલ મીડિયામાં ગમે તેવા વિડીયો બનાવીને કોઈ પણ સમાજ ન મૂકે, કારણ કે એક સમાજના વિડીયો આવશે તો બીજા સમાજના લોકો મૂકવાના છે. સાચી વાત છે દિનેશભાઈની. અત્યારે માની લો કોઈ એક પક્ષ પીડિત ગમે તે વિડીયો મેકે તો સામે જેની ઉપર આરોપ લાગે છે તે પણ વિડીયો મેકવાના છે, અને સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ, ફેસબુક યુટ્યુબ ઉપર અવારનવાર
કોળી સમાજના પણ વિડીયો આવે છે અને આહિર સમાજના પણ વિડીયો આવે છે. તેથી પોલીસ પ્રશાસન કે સરકારને કામ કરવા જોઈએ અને જે આરોપ લાગ્યા છે તે બધા આરોપ પોલીસ પ્રશાસન તે બધી કાર્યવાહી કરશે અને તહેકીકાત એટલે કે એમાં તપાસ કરશે અને પછી જે સામે આવશે તે બધું મેકશે. પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ જ છીએ કે અમુક સોશિયલ મીડિયામાં તો ખુલ્લો આરોપ એટલે કે અપરાધી જ સાબિત કરી દેવામાં આવે છે અને તે આ એક કેસમાં નહીં, લગભગ દરેક કેસમાં અને દરેક જ્ઞાતિના કેસમાં એવું જ હોય છે કે જે જ્ઞાતિના પીડિત હોય તે સામે પક્ષે જેની ઉપર આરોપ લાગ્યો હોય તેમને ડાયરેક્ટ અપરાધી સાબિત કરી દેતા હોય છે. હવે આપણે સાંભળીએ કરશનદાસ બાપુને કે જેઓ આ ડિબેટમાં હતા અને તેઓ શું આમાં તેમની મત રજૂ કરે છે તે આપણે જોઈ. જુઓ, ગર્જનાદના માધ્યમ દ્વારા એટલું જરૂર કહીશ કે આપણી ભારતીય પરંપરા હંમેશા વસુધૈવ. માફ કરજો, રુચિ ભારતી બાપુનો વિડીયો પ્લે થઈ ગયો, કાંઈ વાંધો નહીં. આપણે રુચિ ભારતી બાપુને આપણે સાંભળી લઈએ પહેલા, પછી કરશનદાસ બાપુને સાંભળી. જુઓ, ગર્જનાદના માધ્યમ દ્વારા એટલું જરૂર કહીશ કે આપણી ભારતીય પરંપરા હંમેશા વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખિનઃ આ વિચારધારા સાથે હંમેશા ચાલતી આવી છે. એટલે મારો વ્યક્તિગત સમસ્ત ગુજરાતમાં વસતો કોળી સમાજ અને આહિર સમાજ બંનેને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને કોઈ સામાજિક લેવલે રાજકારણ કે સમાજકારણ કર્યા સિવાય પોલીસ તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ. અને આજે ગુજરાતમાં તમે જો NCRBના રિપોર્ટ પ્રમાણે ગુજરાત લગભગ 3જા નંબરનું સુરક્ષિત રાજ્ય છે. સાચી વાત છે બાપુની. આપણે સમાજની રાજનીતિ ક્યાં સુધી કરતા રહીશું? માની લો આશ્વાસન, પીડિત વ્યક્તિને આશ્વાસન આપવાનું હતું તો આપી દીધું, પણ સોશિયલ મીડિયામાં થોડીક બેનબાજી ઓછી કરાવો. જે માની લો સમાજના આગેવાનો હોય તેઓએ યુવાનોને સંબોધવું જોઈએ કે ભાઈ સોશિયલ મીડિયામાં થોડીક તમે આક્રોશ ઓછો રાખો કે પછી બયાનબાજી ખોટી કરોમાં અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો રાખો. જે કોઈ અપરાધી હશે, આરોપી હોય કે અપરાધી હશે તેને છોડવામાં નહીં આવે. સરકાર પણ કહે છે અને પોલીસ પણ કહે છે. તો પોલીસ ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખો. હવે આપણે સાંભળીએ કરશનદાસ બાપુને. આપણે સૌ જાણીએ છીએ કે કળિયુગ, હું ઘણી વખત જાહેર સભામાં કહું છું કે કોઈને પૂછીએ કે કળિયુગ આવ્યો તો આપણે કહીએ કે હા આવ્યો. ખરેખર કળિયુગ આવ્યો નથી. આપણે બધાએ પેઢી દર પેઢી એવા કર્મો કર્યા છે અને એને આમંત્રણ આપ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે સાત્વિકતાના ધોવાણ તરફ જઈ રહ્યા છીએ અને એને કારણે જે વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે બાપુ પણ છે મારી સાથે એગ્રી થશે કે સૌથી મોટું તપ કયું? તો વર્તમાન સમયમાં સૌથી મોટું તપ એ છે કે આપણે કેટલું સહન કરી શકીએ. પણ એમાં ક્યાંક ને ક્યાંક સમાજવાદ તરફથી મૂડીવાદ તરફનું જે પ્રયાણ છે એને કારણે આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા આવે છે અને વાત પર્ટિક્યુલર બગદા. સાચી વાત છે બાપુની કે સમાજવાદ તરફથી મૂડીવાદ તરફ વધારે જોર હોય છે. આપણે સામાન્ય માણસ, સમાજવાદના સામાન્ય માણસ ઉપર કોઈ જો માની લો હુમલાવાદ થયા હોય તો તેમને કોઈ સાથ દેતું નથી. થોડાક મોટા માણસો હોય, સામાન્ય માણસ હોવો જોઈએ અને હુમલો કરનાર મોટો હોવો જોઈએ તો સાથ આપે. બાકી પછી મોટો માણસ હોવો જોઈએ અને હુમલો કરવા વાળો સામાન્ય માણસ હોવો જોઈએ તો સાથ આપે. બાકી સમાજ લેવલે કોઈ રાજનીતિક પાર્ટી કે કોઈ રાજનીતિક વ્યક્તિ સામાન્ય વ્યક્તિને કોઈ સાથ ક્યાંય આપતું જ નથી. સામે જોવે, સામે રાજનીતિ થાય એમ છે, સમાજની રાજનીતિ થાય એમ છે, સામે વાળો વ્યક્તિ મજબૂત છે તો જ સાથ આપે. આગળ સાંભળો. વાળી મેટર નહીં હોય તો આપણે ગમે એટલી ચર્ચા કરીએ, ગમે એટલી ડિસ્કશન કરીએ, હકીકત તો એ છે કે એ તો જ્યુડિશિયલ અને પોલીસ દ્વારા થવાનું છે જે કંઈ થવાનું છે. પણ સભ્ય સમાજમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે, કારણ કે આપણા કલ્ચરમાં સમાજ એ આપણી શોભા છે અને એ શોભા રહેવી જોઈએ, પણ સત્યના ભોગે નહીં.
જે હતી છિત્તેના ભોગે નહીં, બાપુની વાત સાચી છે. અને હવે આપણે જીતેન્દ્રભાઈ બાંધણિયાનો આપણે જે પહેલા બયાન ચલાવ્યો તે ખાલી ઇન્ટ્રો હતો, બરોબર. તેમનું પૂરો બયાન આપણે અત્યારે પાછળ છેલ્લે ચડાવી દઈએ. રાજનીતિ કરી લીધી એટલે સમાજના નામે વહેંચવામાં આવે છે, સમાજના નામે રાજનીતિ કરવામાં આવે છે. જો સમાજ સાથે હોય ને સારી વાત છે, પણ સમાજના નામે રાજનીતિ ન હોવી જોઈએ. સમાજને નામે જ રાજનીતિ થાય છે જીતેન્દ્રભાઈ, કારણ કે તમે લગભગ જોતા છો કે આમાં અત્યારે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે, ક્યાં બીજા સમાજના નેતા ભાઈ જઈને ઉભા રહ્યા? કોળી સમાજના નેતા સિવાય. તેવી જ રીતે પટેલ સમાજમાં બન્યું હોય તો પટેલ સમાજના જ દેતા જાય. એથી જે સમાજના હોય તે સમાજના જ દેતા જાય છે, અને તેથી જ સમાજની રાજનીતિ કહેવાય છે. બાકી હું જે ઇલાકામાં રહું છું, મારી ઉપર કાંઈ પણ થયું હોય અને ગમે તે જ્ઞાતિના નેતા હોય તો મારી પડખે આવીને ઉભા રહીએ તો સમાજની રાજનીતિ ન કહેવાય. ચાલો આગળ. દિનેશભાઈનો બહુ સરસ પોઈન્ટ હતો કે જ્યાં અત્યારે તમે એક તરફી બોલશો એટલે તમને એમ કહી દેશે કે તમે સામેવાળાના પક્ષમાં છો, બીજા તરફી બોલશો એટલે એવું કહેશે કે બીજા પક્ષમાં છો. તમે જેના માટે સારું બોલશો એમને ગમશો, તમે જેને સાચું કહેશો ને એને નહીં ગમે. પ્રોબ્લેમ અત્યારે એ થઈ રહ્યો છે કે સમાજ વહેંચાઈ રહ્યો છે, સમાજના ટોળે ટોળા ભેગા થઈ રહ્યા છે. ખરેખર જરૂર એ છે કે વૈમનસ્ય ફેલાવવાની જગ્યાએ આનો ઉકેલ લાવવાની દિશામાં વિચારવાની જરૂર છે. ઉકેલ જ્યાં લગી કોઈ સામે એક વ્યક્તિ, આ બે વ્યક્તિ વચ્ચેનો ઝઘડો છે તે વાત નહીં સમજે ત્યાં લગી દિનેશભાઈ, જીતેન્દ્રભાઈ, આ વાતનો કોઈ ઉકેલ આવવાનો જ નથી. સામેવાળી પાર્ટી કોણ છે, રાજનીતિ થાય એમ છે, એટલે બધું આ બધું વાદ વિવાદ ઊભો જ રહેવાનો છે. અને સમર્થનમાં માંડી લો ટોળે ને ટોળા ઉમટવાના જ છે. પરંતુ જો કોઈ સમજી જાય કે આ બે વ્યક્તિનો ઝઘડો છે, ખાલી કે બે કે ત્રણ વ્યક્તિનો ઝઘડો છે, આમાં સમાજને કાંઈ નથી, આ સમાજ ઉપર હુમલો નથી, તો કોઈ વસ્તુ બનવાની જ નથી. તમે સોશિયલ મીડિયા પર જ્યારે નિવેદનો બધાના સાંભળજો, જે કદાચ મીડિયામાં નથી બોલ્યા, પોતાના પ્લેટફોર્મ પર બધાએ મૂક્યું છે, એમાં એ જ વસ્તુ છે કે આપણા સમાજે એક થવાની જરૂર છે અને સામેવાળાને જવાબ આપવાની જરૂર છે. સાચી વાત છે. સોશિયલ મીડિયામાં અત્યારે બંને પક્ષે કહે છે કે આપણે સમાજને એક થવાનું છે અને સામેવાળાને જવાબ દેવાની જરૂર છે. અને તે પણ મને ગમે તે બનાવવું હોય, ગમે તે જગ્યાનો બનાવવું હોય, ગમે તે જ્ઞાતિનો હોય, બધા જ જ્ઞાતિવાળા આમ જ કહે છે આપણી જ્ઞાતિના યુવાન ઉપર હુમલો થયો છે, આપણે બધાને એક થવાની જરૂર છે. પરંતુ શું તમે કોઈ બીજી જ્ઞાતિના સભ્ય ઉપર, વ્યક્તિ ઉપર હુમલો થયો ત્યારે તમે કોઈ રાજનેતા, ત્યાં તમે અત્યારે સોશિયલ મીડિયામાં વ્યાજ દો છો, તેમને આશ્વાસન દેવા ગયા, તેમના સમર્થનમાં વિડીયો બનાવ્યો? નહીં. આ જ આપણી સમાજની રાજનીતિ છે. આપણે માની લો નેશનલ, રાષ્ટ્રીય લેવલે કે આપણા ગુજરાત લેવલની રાજનીતિ આપણા રેકે રાજનેતા કરતા જ નથી, લગભગ 99-90%. બાકી બધા સમાજની રાજનીતિ કરે છે કે હું આ વ્યક્તિને આશ્વાસન દઈ આવું એટલે મારા સમાજના મત મારી કોર ખેંચાઈ જાય. બરોબર? તો ભાઈ તમે એક પાર્ટીમાં હોય, માની લો ભાજપમાં છો, તો કોંગ્રેસમાં તમારી સમાજના નેતા હોય, એ પણ આવીને આશ્વાસન દેશે. અને તમારા જે એક જ્ઞાતિના મત છે એ ભાજપ અને કોંગ્રેસમાં ડિવાઈડ થતા જ રહેશે. સમાજની રાજનીતિ કરી એટલે મતનું વિભાજન થતું જ રહેશે. પરંતુ જો કોઈ બીજા સમાજનો હોય અને જ્યાં જઈને તમે આશ્વાસન આપો એટલે તમારા મત કોઈ ડિવાઈડ નહીં થાય, એટલે કે મતનું વિભાજન નહીં થાય. બાકી તો રાજનેતાઓને આપણે સમજાવું છું. આ તો ન્યૂઝરૂમ ગુજરાતી ચેનલ ઉપર અમારે દીક્ષિતભાઈનો એનો પ્રોગ્રામનો વિડીયો મને ગમ્યો અને તેમાંથી આપણે 4 મહેમાન કલાકારોનો જે ડિબેટ હતી એમાં થોડો ઓડિયો લેવામાં આવ્યો. ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમની છે, ન્યૂઝરૂમ દ્વારા આપણે યુટ્યુબ ચેનલ અને દીક્ષિતભાઈનો અને આપણે કંટેલિયાભાઈ. બરોબર? કારણ કે આપણે દિનેશભાઈ કહેતા હતા કે તમે બંને ભાઈ એક સરખા લાગો છો, કે નામમાં કંઈક ગોટાળો થઈ જાય છે અમારે, કારણ કે બંને ભાઈ જે ફેસ ને દાઢી બાઢી બધું કમ્પ્લીટ હોય એવીથી મારે પણ કંઈક ગોટાળો થઈ જાય છે. આપ કરજો ભાઈ, સુધારો થોડો કરતા જાય.
ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમનો કે તમારો ઓડિયો અમને મૂક્યો છે. જય માતાજી.